નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માહિતી મેળવવાની છે જીકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલની અંદર આપણે ફોર્મ કઈ રીતે ભરવું, તેના નીતિ નિયમો ક્યાં ક્યાં છે અને કેવા લોકો આ રજિસ્ટ્રેશન એટલે કે ફોર્મ ભરી શકે છે। ધોરણ 12 પછી જે લોકો આગળ અભ્યાસ કરવા માંગતા હોય એટલે કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ રાખવા માંગતા હોય તેવા લોકોને સૌપ્રથમ જીકાસની અંદર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। હવે રજિસ્ટ્રેશન કરતી વખતે કઈ બાબત ધ્યાન રાખવી જોઈએ તેની આપણે માહિતી આ વિડીયોની અંદર મેળવવાની છે। વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, કોઈ માહિતી રહી ન જાય, કારણ કે આ વિડીયો તમારા માટે મહત્વનો બની શકે છે। સૌપ્રથમ આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ તો એક પાસપોર્ટ સાઇઝ ફોટાની જરૂર પડશે, ધોરણ 10ની માર્કશીટની જરૂર પડશે, ધોરણ 12ની માર્કશીટની જરૂર પડશે, ત્યારબાદ વિદ્યાર્થીનું આધાર કાર્ડની, ત્યારબાદ જાતિનો દાખલો, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને વધારાની માહિતી એટલે કે જરૂરિયાત માહિતી, જેની અંદર રજિસ્ટ્રેશન કરતી વખતે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર, ત્યારબાદ પિતાનું પૂરું નામ, માતાનું પૂરું નામ। એ ફોર્મની અંદર તમારે વિષયની પસંદગી કરવાની રહેશે, એટલે કે તમારે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જે વિભાગ રાખવો હોય તે વિભાગ પસંદ કરવાનો છે। ત્યારબાદ તમારે તેની યુનિવર્સિટી એટલે કે કઈ યુનિવર્સિટીની અંદર કયો વિષય રાખવાનો છે તે તમારે પસંદ કરવાનો છે, અને વિષય પસંદ થયા બાદ તમારે લોકેશન એટલે કે જે સિટી તમારે પસંદ કરવી, જે સિટીની અંદર તમારે પસંદગી કરવાની છે તે સિટીનું નામ, જેમ કે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, જે યુનિવર્સિટી જે સિટીની અંદર આવતી હોય તે યુનિવર્સિટી પસંદ કરી અને વિષય તમારે પસંદ કરવાનો છે। આટલું થયા બાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે। ડોક્યુમેન્ટ અપલોડ થાય ત્યારબાદ તમારે સબમિટ કરવાનું છે। સબમિટ કર્યા બાદ તમારે જે મેરિટ એટલે કે જે મેરિટ લિસ્ટ આવશે એમાં તમારી જે વિષયની પસંદગી અથવા યુનિવર્સિટી અથવા સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ તમે જે પણ કોલેજ પસંદ કરી હોય તેમાં તમારું નામ આવ્યું છે કે નહીં તે તમારે જાતે પસંદ કરવાનું રહેશે। વેબસાઇટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે વેબસાઇટમાં જઈ અને સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરી શકો છો। વધારાની માહિતી જાણવા માટે નેક્સ્ટ હું આ ચેનલની અંદર વિડીયો આપી દઈશ કે જીકાસની અંદર એટલે ગુજરાત કોમન એડમિશન પોર્ટલની અંદર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની માહિતી હું તમને આ વિડીયોની અંદર આપી દઈશ। અને લાસ્ટમાં હું તમને એક સ્ક્રીનશોટ બતાવી જેની અંદર ડોક્યુમેન્ટની લિસ્ટ આપેલી છે। વિડીયો પોઝ કરી અથવા સ્ક્રીનશોટ લઈ અને પ્રોપર માહિતી તમે જાણી શકો છો। વિડીયો ગમે તો લાઇક, કોમેન્ટ, તમારા મિત્રોને શેર કરજો। નવી માહિતી મેળવવા માટે મારી સાથે જોડાઈ રહો। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ। ઓલ ધ બેસ્ટ।